ચેપ્ટર નંબર 1 મોરલી કવિનો નામ મીરાબાઈ સાહિત્ય પ્રકાર છે પદ. તો મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. નાનપણથી તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમને મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં જોવા મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈને પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદાય દેખાય છે. આ પદમાં પણ કવયત્રી કૃષ્ણની લીલાનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીને સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માગે છે તો એ ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણની અને વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણ શણગાર એના રાસ સૌને ગેલો કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધાએ દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા મીરાબાઈ કૃષ્ણના મહિમા પ્રગટ કરે છે. તો હવે આપણે ચાલુ કરીશું કવિતા. વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાતે વનને માર્ગ જાતા વહાલો દાણ દધીના માગે છે. વૃંદાતે વનને રાસ વનમાં રાસ રચ્યા છે. વહાલો રાસ મંડળમાં બિરાજે છે. પીળો પીતાંબર ઝરકસી જામાં પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ મસ્તકે મુકુટ મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાતે વનની કુંજગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધારીના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે. તો આ ચેપ્ટર પૂરું થઈ ગયું.